હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે બધા મજામાં જશો અને હું છું કિરણ અને આપણે છે ને અમદાવાદમાં આજે 6થો દિવસ છે અને આજે મોટો બ્લોગ આપણો આવેલો છે. તો આજનો જે આખો દિવસ છે રૂટીન, હું શું કરવાનો છું, જ્યાં જ્યાં ફરીશ, જે લોકેશન હશે, જે અહીંયા સારું એવું હશે પ્લેસ, જ્યાં જઈશ ત્યાં આજનો આખો દિવસ બતાવીશ તમને. તો બન્યા રહેજો મારા બ્લોગ સાથે અને ચેનલને પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કે નાનો બ્લોગર છું તો સપોર્ટ કરજો અને જલ્દીથી 1000 ફોલોઅર્સ ઇન્સ્ટામાં અને 1000 સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કરાવી દેજો. તો તમારો બધાનો આભાર. તો ચલો, તો આપણે નાહી લીધું છે, નાહીને તૈયાર થઈ ગયા છે એકદમ અને હવે જવાનું છે બહાર. ફ્રેન્ડ લેવા આવે તો આપણે જવું પડશે અહીંયાથી રિક્ષા પકડીને ફ્રેન્ડ જોડે, ત્યાંથી જવાનું છે ફરવા અલગ અલગ જગ્યા ઉપર. તો બને રહેજો બ્લોગમાં. આપણે રિક્ષામાં બેસી ગયા હતા. રિક્ષામાં છે ને ભાઈ, અહીંયા અમદાવાદનું ટ્રાફિક તમે જુઓ ખાલી, તો એટલું ટ્રાફિક છે, અહીંયા નીકળવું એકદમ મુશ્કેલ થઈ જાય છે. આગળ સર્કલ થઈ જાય ને બ્રિજ આવે. હા, એક્સપ્રેસ વે સામે બ્રિજ છે એક્સપ્રેસ વે. તો ફાઇનલી ગાઈસ અહીંયા ભાઈબંધની ઓફિસે આવી ગયા છે અને મસ્ત એસી બેસી ચાલુ કરી અને હવે અમદાવાદની ગરમીથી તો આપણે તો ફાટી ગઈ છે, એટલે હવે અહીંયા થોડી વાર બેસીશું. બેસીને પછી સાંજનો ટાઈમ થાય એટલે આગળ ક્યાંક વિચારશું ફરવા જવાનું. વિચાર તો એવો છે કે રિવરફ્રન્ટ જઈએ, ક્યાં ગાર્ડનમાં જઈએ, તો જોઈએ આગળ ક્યાં જઈએ છે. તો કન્ટિન્યુ રહેજો તમે પણ બ્લોગમાં અને હજી સુધી બ્લોગ જોયો તો લાઈક કરી દેજો. અરે અમારા ભાઈ પોતાની ઓફિસે આવ્યા હતા અમે. એસી ગરમી કેવી છે? કેવી છે? ફોટો રિલેટ માર દો. હવે હમણાં ફોર્ચ્યુનર આવશે, બરોબર? એક્ટિવા આવી ગઈ પણ ના આવે કાંક ના આવે વિચાર મીઠાઈ એ નહીં બોલ, એક પેડો મીઠાઈ નો નહીં. આને કઈ નહીં યાદ. હા, એટલે તમને કાનો ખબર તો ગાઈસ ફાઇનલી હું ને મારો ભાઈબંધ છે ને 2-4 ભાઈબંધો નીકળી ગયા છે. હવે આગળ અહીંયાથી કોઈ સારું લોકેશન છે કે ત્યાં જવાનું છે ફોટા પાડવા. 2 ભાઈબંધો આ જાય અને ભાઈ હમણાં લાયા છે નવું એક્ટિવા, એટલે થોડો રોપ જમાવેલા છે. બાકી બીજું કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. વ્લોગ જોવાની આગળ મજા આવશે. તો ચાલો મળીએ આગળ. ગાઈસ આ લોકો છે ને મને છે ને અહીંયા અડધો કલાકથી ફેરવે રહ્યા. આપણે કંઈ જોયેલું છે નહીં. 2 જણા આગળ જાય રહ્યા છે બાઇક લઈને અને આટલામાં રખડાઈ મારીને આગળ ફેરવીને અને ક્યાંય લઈ જતા નથી. કહે છે કે સારો લોકેશન ઉપર લઈ જાય. ઓ શ્યામભાઈ, આપણે ક્યાં જવાનું છે? પણ તમે તો યાર એવું કહો છો કે સારા લોકેશન ઉપર લઈ જઈએ. તો ભાઈ આ લોકો તો નાસ્તાનું કરે. નાસ્તાના સ્પોન્સર અમારા બીકે ભાઈ છે, બરોબર ને ભાઈ? તો રેડી. તો કન્ટિન્યુ બીકે ભાઈ નાસ્તો કરાવે છે આગળ. ઓકે ડન. ગાઈસ ફાઇનલી છે ને આપણે ઘણા સમય રખડ્યા પછી આપણે છે ને ફાઇનલી આવી ગયા છે કેનાલે. પણ આ છે ને કેનાલ આપણે તો અહીંયા બનાસકાંઠા બાજુ નાની કેનાલ હતી, પણ અહીંયા છે ને બહુ મોટી કેનાલ છે અને એક્ટિવા બીજું મૂકી અને ફોટો પાડવાના છે. તો ગાઈસ ફોટા બીજા પાડીએ મસ્ત અને મળીએ તમને આગળ. શ્યામભાઈ શું કહેશો તમે? ભાઈ એમાં એવું છે કે આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ, બરોબર. આપણે આ જોવામાં જ બહુ બીજી રહી ગયા તો સોરી, માફ કરજો. બરોબર. તો હે શ્યામભાઈ જોવે રહ્યા ના અમારા કોરિયન તો હે ને કોરિયન હે, મતલબ કે ગોરા બહુ છે અમારા ગ્રુપમાં. તો ભાઈ ચલો બસ હવે મળીએ, કન્ટિન્યુ રહેજો. મારી વાત સાંભળો, અમારા ગ્રુપમાં અમે 3 એક જેવા છીએ, પણ આને આ ગોરો ચિત્તો છે હે. અંગ્રેજ ના અંગ્રેજ નથી, અંગ્રેજ ના કહેવાય. આપણે કિરણભાઈ વધારે આપણી ગ્રુપમાં કારવું કોણ છે? કિરણભાઈ શ્યામભાઈ. અરે હા, શ્યામભાઈ થોડા વધારે કાળા છે અને એનાથી વધારે અમારા થોડા બળવંતભાઈ થોડા વધારે કાળા છે, પણ એ શરમાય છે, પણ વાંધો નહીં. કિરણભાઈ છે ને આ જો, બાકી વિવેક તો છે ને ફીદા. ચલો તો ફોટા બીજા પાડીએ. તો કન્ટિન્યુ રહેજો. આગળ કંઈ બતાવવા જેવું હશે તો બતાવી દઈશ તમને, નકે તો પછી જય માતાજી.